જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલ અતિ પ્રાચીન એવા શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિરમાં આજ રોજ ભોયગનાથી સમસ્ત માંગરોળ દ્વારા શ્રી શિવ મહાપુરાણ આજ રોજ શરૂઆત થઈ ગયું છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલા અતિ પ્રાચીન એવા શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિરમાં આજ રોજ ભોયગનાથી સમસ્ત માંગરોળ દ્વારા શ્રી શિવ મહાપુરાણ આજ રોજ શરૂઆત થઈ ગયું છે। પહેલા હાટકેશ્વર મહાદેવ મંદિરેથી પોથી નાની બાળાઓ દ્વારા લઈ આવવામાં આવેલ, ત્યારબાદ બહારગામથી પધારેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવેલ અને પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી યોગેશભાઈ જોશી દ્વારા શિવ મહાપુરાણ કથાનો લોકોને રસપાન કરવામાં આવેલ। ત્યારબાદ આરતી કરવામાં આવેલ અને રાત્રે પ્રભાત ફેરી ધૂન મંડળ દ્વારા ભજન કીર્તન રાખવામાં આવેલ અને રાત્રે 12 વાગ્યે આરતી કરવામાં આવેલ। આ ધાર્મિક કાર્યમાં માંગરોળ ભોઈ સમાજના આગેવાનો તેમજ જૂનાગઢ, કેશોદ, પોરબંદર ભોઈ સમાજના આગેવાનો તેમજ ભોઈ સમાજના લોકો તેમજ આજુબાજુના ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સૌ ધર્મપ્રેમી અને શિવપ્રેમી જનતાએ પધારવા માંગરોળ ભોઈ સમાજ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે। बोलो भोड़ेश्वर महादेव की आज तारीख 17/8/2026 रोज समस्त मांगरोळ भोई समाज द्वारा आयोजित शिव महापुराण जबरदस्त कार्यक्रम रखवामां आव्यो छे, जेमनी अंदर समग्र समाज તેમજ આ લત્તાવાસીઓ તેમજ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આ સરસ મજાના કાર્યક્રમના સાથ સહકાર મળ્યો છે અને તારીખ 17 થી 25 તારીખ સુધી શિવમય વાતાવરણ રહેવાનું છે અને અનેક ધાર્મિક કાર્યક્રમો થવાના છે, જેની અંદર સમગ્ર દાતાશ્રીઓ તેમજ આગેવાનોના સાથ સહકારથી અને તમામ રાજકીય માણસોનો પણ સાથ સહકાર મળતો રહે છે। તો આવી રીતે ભગીરથ કાર્યની અંદર અને આ સપ્તાહનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમી જનતાને हार्दिक आमंत्रण समस्त भोई समाज द्वारा आपवामां आवे छे। આજની પોથી યાત્રા હાટકેશ્વર મંદિર થી લઈ અને લીમડા ચોક થઈ અને ભોળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણની અંદર આ સપ્તાહનો કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો છે।